રામ રામ ડાયરાને આપ સૌ મિત્રોનું સ્વાગત છે અમારી સૌરાષ્ટ્રની રસધારા પોડકાસ્ટ સ્ટુડિયો. આજે આપણી સાથે એક એવા વ્યક્તિ છે જે ગીરના એક નાનકડા નેહડામાંથી આવે છે, જેમનો એ ગીર ખૂબ પ્રેમ કરે છે અને એ પણ ખૂબ ગીરને પ્રેમ કરે છે. ભાઈ શ્રી રાજાભાઈ ગઢવી આપણી સાથે છે. રાજાભાઈ, આપનો આભાર, આપ સૌરાષ્ટ્રની રસધારા સ્ટુડિયોમાં આવ્યા છો. ત્યારે રાજાભાઈની જીવનશૈલી વિશે આપણે ઘણું જાણવાનું છે. રાજાભાઈના જે દુહા, છંદ અને ખાસ કરીને લગ્ન ગીત રાજાભાઈના સાંભળવાના છે. રાજાભાઈ, આપ મને ટૂંકમાં પરિચય આપો. મારો જન્મ સાહેબ ગીરમાંથી એનો કરમદડી નેસ કનકાઈની બાજુમાં, સાસણથી 21 કિલોમીટર અંદર જંગલમાં. પછી અમે બારોબાર આવ્યા, સરકારે જમીનો આપી. તારડા તાલુકાના ગુંદરણ ગામનો વતની છું. અને દાખલા તરીકે તમે એમ કીધું કે જે કાંઈ લોકસાહિત્ય છે, હાસ્યરસ છે, લગ્ન ગીતો છે, ગીતો છે, એનો પરિચય કરાવું તો મને આજુબાજુના આપણા ગીર સોમનાથમાં ઘણો બધો સહકાર મળ્યો. આજુબાજુના જેટલા ગામડા લઈ લો, તાલુકાના ગામડા બધા લઈ લો. ખાસ કરીને રાજભાઈ, આપને તમારા બાળપણની વાત કરીએ. જ્યારે અત્યારે નેહડામાં જઈએ તો અત્યારે પણ લાઇટ નથી ત્યાં, બરાબર. ખાસ કરીને એ ગીર અને એ તમારું બાળપણ વિશે મને બે કડી કંઈ પણ કહો. ગીરમાં ઘણું બાળપણ અમે વેટેવું કહેવાય ને કે ઘણો સમય કાઢ્યો છે. પછી અમે અહીંયા આવ્યા છીએ, એટલે મને થોડો સાંભળે છે એટલે કહું છું. પછી અમે ગીરમાં આવીએ, અહીંયા આવીએ. આ પણ એક ગીર છે, આપ સાસણથી બહુ દૂર નથી. આપ મારા વિસ્તારમાં તારડા તાલુકાના ગુંદરણ ગામમાં માલધારી વસાહત અમારો નેસ છે. લાઇટનું તમે કીધું ને, તો હકીકત લાઇટ અમને ક્યારે આવી છે? 98માં લાઇટ આવી છે. લાઇટ આવી ગઈ વર્ષોથી બધે. અમારા નેસમાં 98માં લાઇટ આવી. અને એ લાઇટ કોણે અપાવી તમને કહી દઉં, સ્વર્ગસ્થ જસુભાઈ બારડ, કે જેમના ગીત તમે વારંવાર એકેય ડાયરો તમારો એવો ન હોય કે જસુભાઈનું ગીત ના હોય. એક પણ પ્રોગ્રામ મારો એવો નહીં હોય. પ્રસંગોપાત જાય તો એમ કે જસુભાઈનું ગીત ગવડાવો. એ જસુભાઈ બારડ તાલાળામાં પહેલી વખત ધારાસભ્ય બન્યા. તાલાળામાં, વેરાવળમાં તો હતા, પછી તાલાળામાં આવ્યા ત્યારે અમે એમની પાસે ગયા અને એમણે લાઇટ અપાવી. ત્યારથી લાઇટ અમારે આવી. પછી તમને તો ખ્યાલ જ હોય, જ્યોતિ પછીથી બાકી ખેડૂની ને બધી લાઇટ એક જ હતી. વાડીઓમાં જાય તો ગામમાં વહી જાય, ગામમાં જાય તો વાડીમાં જાય, એમ. પછી જ્યોતિ લાઇટ થઈ તોય ફરીથી પાછા અમે એની પાસે ગયા તો પણ એ વ્યવસ્થા એને કરાવી દીધી. એટલે બાળપણમાં તમે વાત કરીએ તો જ્યારે તમારા બાપા અને ત્યારે તો ભેહું સારવાનું એવું બહુ હતું, તો ગીરમાં જ્યારે ભેહું સારવા જતા તો ત્યારે એ મજા કેવી હતી? એ મારા બાપુજીને બધા જતા ત્યારે અમે નાના સાસણથી 20 કિલોમીટર 21 કિલોમીટર અમે જંગલમાં કોઈ પણ કામ હોય ને, એટલે ઊંટ લઈને જતા, હાંઠીઓ લઈને જતા. સવારના જઈ સાંજે હટાણું કરીને આવીએ. પણ અમને એટલી મજા આવતી હતી ત્યારે કે ગીરમાં હોય પછી એમ કે ભાઈ આ છોકરાને કાલે સાસણ જવાનું છે, તો સાસણ જવાની મજા એટલી આવતી એમ થાય કે સવારે અમારે અમેરિકા જવું છે. અત્યારનો માણસ અમેરિકા જઈને જે મજા આવે ને એવી અમને મજા આવતી. શું કામે ખબર કે સવારે સાસણ જવું. તેથી સાસણમાંય કાંઈ નહોતું. સાસણ તો હવે પ્રખ્યાત થઈ ગયું. તમે પરદેશમાં જઈને એટલું કહો કે હું સાસણથી આવું છું તો પણ તમને માણસો ઓળખી જાય કે આ ગીરના માણસો છે. એ ગીર છે. અને ગીર છે ને, જગત જાકારો દે તે એને ગીર આવકારો આપશે. જ્યારે આપણે ગીરની વાતો કરીએ તો ગીરને આપણે એક બે કડીમાં આપણે દર્શાવવું હોય તો કેવી રીતના દર્શાવી શકીએ? ગીર વિશે આપણા લોકસાહિત્યક રાજભાઈ લખ્યું છે એક કડી, બહુ સરસ લખી છે. એક તમને સંભળાવું. એણે ગીત લખ્યું છે કે હરિયાળી ગીર છે રૂડી અન પવિત્ર પ્રેમ ગેલુડી, કે ડુંગરાટો છે અહીંયા દીપતી કેવી અમારી સંધ્યા રૂડી સાંજ. ડુંગરાટો છે અહીંયા દીપતી કેવી અમારી સંધ્યા રૂડી સાંજ. તે દિલાલ પાઘડીએ કોઈ લાડડો રૂડો વીર ઉભો વરરાજ વાદળિયું વારણા લેતી એની જાનડિયું જાનમાં કેતી. હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર. સાહેબ, ગીરને પવિત્ર કીધી છે. શું કામ પવિત્ર કીધી? એટલા માટે અભણ માલધારી ઘી દેવા ગયેલા અને વેપારીએ એના કાંટા ઉપર મૂકીને પછી કીધું કે તમારું ઘી 5 કિલામાં 50 ગ્રામ ઓછું નીકળે. તમે અભણ માલધારી છો, હાવ અંગૂઠા સાપ છો, છેતરવા માંડ્યા છો. કેમ? એ કે આમાં 5 કિલામાં 50 ગ્રામ ઓછું છે. ત્યારે માલધારીએ એટલું કીધું, શેઠ મારે ઘીરે કાંટું નથી, મારે ઘીરે તોલા નથી. તો કે તો ઓછું કેમ આવે છે? તો કે હું રોજ તારે ત્યાંથી 5 કિલો બાજરો લઈ જાઉં છું, એમની આરે ચોખીને આપું છું
હવે તું નક્કી કરી લેજે કોણ ઓછું આપે છે, હું આપું છું કે તું આપે છે. આ ગીરની મજા છે. એ એક નિસ્વાર્થ માલધારી છે. હજુ જ્યારે તમે ગાવાની શરૂઆત કરી ત્યારે અત્યારે તો ઘણી બધી ટેકનોલોજી છે. અત્યારના લોકો ક્લાસીસ કરીને સિંગર બને છે. તો ત્યારે તો રાજભાઈ નેહડાનું, ખાસ કરીને નેહડાનું જીવન, અને એમાંય કોઈ ટેકનોલોજી નહીં, લાઇટે નહીં, તો ટેકનોલોજીની તો વાત નથી. તો ત્યારે આ બધું કેવી રીતના તમે કર્યું? આ ગાવાની વાત આવે ત્યારે પેલા રેડિયા હતા, રેડિયા આકાશવાણી આવતી. એમાં આ તમે જે સૌરાષ્ટ્ર રજદારાનું કીધું તો મેરુભા ગઢવી છે, દુલાભાઈ કાગ છે, અને કવિ દાદની રચનો, પછી કલાકારો ગાતા સરવાણ આવતું ને દર શુક્રવારે દુલાભાઈ કાગ ભગત બાપુ એનું ગાતા સરવાણ આવતું 8 વાગે. અમે એ સાંભળતા. સોના વાટકડી સંતવાણી એ એક આખો કાર્યક્રમ એમાં આવતો આકાશવાણી રેડિયામાં. અને રેડિયામાં જ્યાં બેઠા હોય ત્યાં સમાચાર આપણે મળી જતા હતા રેડિયોથી. હવે ઘણી બધી ટેકનોલોજી વધી ગઈ છે. માનો કે આ બધું લાઈવ પ્રોગ્રામ કરી શકો છો તમે, પણ એ વખતે એ સાંભળીને અમે ગાવા જતા. અને મને ગીર સોમનાથ છે ને આપણો જિલ્લો, એણે બહુ પ્રોત્સાહન આપ્યું. આજુબાજુના બધાય ગામડા, મારા નજીકના ગામડા છે એટલે બધા આપણે એને બધી યાદી કરીએ તો ટાઈમ જાય. આજુબાજુના ગામડામાં નવરાત્રિ થતી. નવરાત્રિ છે ને એ સાહેબ સાર્વજનિક હોય છે, નવરાત્રિ પ્રાઇવેટ ન સમાજમાં જઈ શકે. હવે હું આ લાઈવ આવે તો વાંધો નહીં, કહું છું જ્ઞાતિની નવરાત્રિ ન હોય. તમારા ગામમાં રામ મંદિર હોય ને, રામ મંદિર સાર્વજનિક છે, રામ મંદિર એક ન હોય, દેવી દેવતાનું મંદિર એક ન હોય. એમ નવરાત્રિ સાર્વજનિક છે, ગમે જ્ઞાતિની દીકરી રમી શકે છે, ગમે જ્ઞાતિ જાતિ ભેળા કરી. અને એમ તમે જ્ઞાતિ જાતિના ભેદ મૂકી અને જો એક થઈને રહેશો તો આપણું રાષ્ટ્ર બસવાનું છે. હવે તો આ જ્ઞાતિની આ જ્ઞાતિ એમ નવરાત્રિ વિખાઈ ગઈ છે. આપણી નવરાત્રિ છે જ નહીં. આમાંથી કોઈ સાંભળે ભલે આપણે કહું વાંધો નથી, પણ નવરાત્રિ આખી વિખાઈ ગઈ છે. પછી પ્રોગ્રામની વાત આવે ત્યારે અમે ગાવા જતા. નવરાત્રિમાં અમને બે દુહા ગવડાવતા બાજુના ગામમાં જઈ. ભાઈ તમારી ઉંમર કેવડી હશે? 10-12 વર્ષ. 10-12 વર્ષ. અને દુહા લલકારતા. નવરાત્રિમાં જતા, એ ગાઈ લઈ, ગરબો ગાઈ, તાલ સંગીતને કાંઈ બહુ ખ્યાલ ન હોય, દીકરીઓ રમતી હોય, એમાં વચ્ચે દુહો ગાઈ. નવરાત્રિ પૂરી થાય ને એટલે અમને પાર્લે બિસ્કી ને ગોલીઓ ને એવું બધું આપતા. એ આપતા એટલી મજા આવતી. બીજે દિવસે અમે ત્યાં જ જતા ગાવા માટે નહીં, પાર્લે બિસ્કીટ ને ચોકલેટ માટે. શું કામે? ઘરેથી તો માંડ 10 રૂપિયા દે, 5 રૂપિયા દે, ન દે, પણ ઓલું અમને પરફેક્ટ થઈ ગયું હતું કે અમને ત્યાંથી મળશે. અને બીજી વાત, દુહો છે ને આ ગીર આપણું છે. માનો કે તમારી ચેનલમાં ઘણા બધા તમારા સભ્ય બન્યા હશે, બહારના ઘણા હશે, પણ નજીકના જે આપણા મિત્રો છે એને પણ આપણે, હું એમ કહું છું કે સૌરાષ્ટ્રની રજધારા જે છે, સૌરાષ્ટ્રની રજધારા નામ એવું જ આપ્યું. આખા ભારતનો નકશો તમે જોઈ લો, એનું હૃદય ગુજરાત છે. ભારતનું હૃદય ગુજરાત છે. અને ગુજરાતના હૃદયમાં જોવા જાઓ ને તો એનું હૃદય સૌરાષ્ટ્ર છે. અને સૌરાષ્ટ્રના હૃદયમાં જો તમે સૌરાષ્ટ્રમાં જ કહેતા કે એનું હૃદય કોણ, તો ગરવો ગિરનાર, આપણો સોમનાથ ને દ્વારકાધીશ, આવા બધા સ્થળો આવ્યા છે. એટલે એક દુહાની વાત આવી ત્યારે એક આધો દુહો તમારા મુખે આપણો દુહો છે કે કાઠિયાવાડમાં કોક દીન જન તું ભૂલો પડને ભગવાન, પણ મોઘેરો થાને મહેમાન, એ તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. કાઠિયાવાડમાં કોઈક દિન ભૂલો પડે ભગવાન, મોંઘેરો થા મહેમાન, તને સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા. તો સ્વર્ગને ભૂલાવી દે એવું કાઠિયાવાડ તો હા. શું કામ? એકવાર અમારો મહેમાન થા, મોહન થા મહેમાન અમઘર એક જ વાર, પછી જવને રાતી જ્યારે તને સ્નેહ જમાડું સાંભળા. અમારા ઘરમાં કાંઈ નહીં હોય તો અમે અમારા પેટના દીકરા ખાંડીને આપી દઈશું. બિલખાની બજારમાં એ થયું છે, ત્યાં ભગવાનને ખબર પડી, અહીંયા પોતાના ખાંડીને આપી દઈએ. એ આપણી ગીર છે. એ દુહા, એ છંદ, એ આપણે તમે જે ગીરની વાત કરી 2 કડીમાં, તો એ કંઈક કહેવા માગે છે, પણ જો સમજવું હોય તો સમજી શકો તમે. પણ રાજભાઈ જ્યારે ડાયરાની વાત કરીએ, જ્યારે તમે જે મને નવરાત્રિની વાત કરી, તો ત્યારે તો કંઈ સુવિધા નથી. તો ત્યારના ડાયરા અને અત્યારના ડાયરામાં શું ફરક છે? ત્યારના ડાયરા એવા થતા સાહેબ, માનો કે સ્ટેજ ઉપર કલાકાર આવી જાય, કોઈ બી કલાકાર આવી જાય, નાનાથી માંડીને મોટા સુધી આવી જાય, અને ઓડિયન્સ 4 વાગ્યા સુધી રહેતું. ઓડિયન્સ 4 વાગ્યા સુધી સાંભળતું. પ્રોગ્રામ થતા જ્યાં પ્રોગ્રામ ગામમાં હોય. હવે કાર્યક્રમો તમે જોઈ લેજો, માત્ર ને માત્ર 2-2:30 વાગે એટલે ખેર છે, કલાકારો પૈસા લઈએ, અમે લઈએ છીએ ને, હવે અમે લઈએ છીએ, બીજા પૈસા તઈ નહોતા લેતા, હવે લઈએ છીએ. પણ પૈસા લેતે તમે 2:30 વાગે તમારો કાર્યક્રમ બંધ હોય, 3 વાગે કાર્યક્રમ બંધ હોય, માણસો બેસતા નથી. અને બીજી વાત,
પહેલાંના જે ડાયરા હતા ત્યાં તમે કોઈ ગીત રજૂ કરો, ભજન રજૂ કરો, કોઈ સારી વાર્તા રજૂ કરો તો માણસ શાંતિથી સાંભળતું. હવે એવું કોઈ નથી. હવે બધું જુદું જુદું આવતું જાય છે. જૂનું બધું યુગ છે. ડાયરાની વાત કરી ત્યારે આજની જે જનરેશન છે, આજની જે યુવા પેઢી છે, તો આપ જે ડાયરા કરવા જતા હોય ત્યારે એ ફરમાઈશ તમને કેવી આવતી હોય આજના સમયમાં? આજના સમયમાં ફરમાઈશ એવી આવે છે. પહેલાંના સમયમાં તો અમને એવી ફરમાઈશો આવતી. પહેલાંની વાત કરું તો માનો કે આપણે લખીને આપે કે ભાઈ દેવાય ગોદરની વાત તમે કરો, એ વાત પૂરી થઈ જાય ને ત્યાં સુધી માણસ બેસતા. આજનો સમય કહી દઉં તો આજના સમયમાં ફરમાઈશો એવી આવે છે, માનો કે ગીરમાં રહી છીએ, આપણી સંસ્કૃતિ જે છે ને, દાખલા તરીકે હવે લગ્ન થતાય છે અત્યારે. પહેલાંના લગ્ન જોજો, પહેલાંના લગ્ન થતાં રાતના ફેરા હતા, રાતે જ ફેરા હતા, દિવસના નહોતા. હવે સમય પ્રમાણે બધું થયું છે. પછી તમને એ કહી દઉં, 16 કે 15 હોલ કે 1 મહિના દીના લગ્ન આવતા, 1 મહિનો દી લગ્ન ગીત ગવાતા. હવે તો તમે આજે લગ્ન લખ્યા હોય તો કાલે લગ્ન પતી ગયા એમ નહીં. અને આપણી બેનું દીકરી લગ્ન ગીત ગાતી હોય, જૂનાની વાત છે. હવે તો ફરમાઈશ એવી આવે છે, તમે બોલી ન શકો સાંભળી, અને જો બોલવી તો પડે જ. તમે કાર્યક્રમમાં ગયેલા છો એટલે બોલવી જ પડે. પણ થોડુંક અમુક ટાઈમ પછી હમણાં થોડુંક એવું આવ્યું છે કે માણસો જે સપાખરા કલાકારો બોલે છે એ અમુક સાંભળતા નથી, પણ સાંભળવાની મજા આવે છે કે ભાઈ તમે આ બોલો. પણ અત્યારના ગીતો જે નવા નવા નીકળ્યા છે ઘણા બધા. દાખલો તમને આપું કે હવે તમે પ્રાઇવેટ કાર્યક્રમ છે, આપણા પરિવારનો છે કે આપણા ગામ પૂરતી છે, ગામ એક પરિવાર છે, તો એમાં કોઈક ફરમાઈશ કરીને બેહે કે તમે આ ગીત ગાઓ, બેબીને બોર્નવિટા પીવડાવો. એવી ફરમાઈશ આવે છે તમને? પણ નથી ગાતા એટલે ના પાડવી પડે. વસ્તુ એવી છે, ગીત છે ને જે વિસ્તારમાં હાલતું એ હાલવા દો, એનો વિરોધ નથી. પણ તમે જે તમારું પોતાનું છે એ તો જાળવી રાખો. ખાસ કરીને આજે આપણે વાત કરીએ તો લગ્ન ગીતમાં પણ તમારી ખૂબ હાજરી હોય છે. લગ્નમાં ઘણા બધા સમૂહ લગ્નમાં તમને બોલાવતા હોય છે, અને લગ્ન ગીતમાં તમે એક ફેમસ છો. તો આજે એક લગ્ન ગીતની બે કડી. એટલે લગ્ન ગીતો એવા છે, હું હમણાં તમને કહેતો હતો, તમારા સ્ટુડિયોમાં ચિત્ર જોયું મેં, બળદગાડાનું જોયું ને, તો પહેલાંના આ તો તમે ચિત્ર બનાવ્યું છે. દાખલા તરીકે તમે તો સ્ટુડિયો એવો બનાવ્યો છે કે ગાના ચાણથી લીપણ કર્યું છે, ગાયર કરી છે. આ રિયલી છે એમ. આ કોઈ ફોર્માલિટી નથી કે ભાઈ કલર આવો છે, નકર એવા કલરે આવે છે કે ભાઈ તમારે લાકડું હોય નહીં પણ લાગે લાકડું. આ હકીકત તમે ગાના શાણથી લીપણ કર્યું છે ને. આજે ચિત્ર જોઈને એમ કહું છું કે આ બળદગાડું છે ને, એમાં જ પહેલાં જાન જાતી. પહેલાં વાહન નહોતા, એક ગામડેથી બીજે ગામડે જાય તો બળદગાડામાં જાન જાતી હોય, અને એમાં બેનો દીકરીઓ લગ્ન ગીત ગાતી હોય. હવે તો કોઈ ગાતું નથી, કલાકારોને તેડાવે છે. એટલે એમાં બેન દીકરી લગ્ન ગીત ગાતી હોય, એના શબ્દો તમે જોઈજો કે ધમળેના સોનલાના સિંગ, ધમળેના રૂપલાના સિંગ, પણ અમારે ફોનલા એ દોહરી જે દોરીડા જુઈતા માણ રાજ. અમારે હોનલા એ દોહરી જે દોરીડા જુઈતા માણ રાજ. બળદનું દોહરું હોનાનું કરી દીધું. આ ચિત્ર જોવો છો ને, આ બધા ખેડૂત છો એટલે ખ્યાલ હોય, ખેડૂતને ખ્યાલ જ દોહરું કેવડું હોય. બળદનું દોહરું હોનાનું છે, બળદનું હિંગડું રૂપાનું છે. હવે એટલા બધા જો એની પાસે પૈસા હોય તો બળદગાડામાં જાન ન લઈ જાય. એ તો કાંઈક હેલિકોપ્ટર લઈ લે ને. હું ઘણી વાર ડાયરામાં વાત કરું છું કે તો હેલિકોપ્ટર ન ઉતારે ના. કવિની કલ્પના જોઈજો. આ ગીત એટલા માટે એણે રૂપક બાંધીને મૂક્યું છે કે આ ગીત ગરીબ માણસનો દીકરો ભણતો હોય અને આ ગીત ગવાતું હોય, અને બજારમાં અજાણ્યો માણસ નીકળે એટલે એને કેવું થાય ખબર કે કોઈક વડાપ્રધાનનો દીકરો ભણતો હોય છે ને, કે આટલું બધું હોનું રૂપું ન હોય. બળદનું હિંગડું રૂપાનું છે, ધોહરું ગાડાનું હોનાનું છે. આ આપણા ગીતોની મજા. જૂના બે લગ્ન ગીતો ગવાઈ જાય ને તો એ લગ્નની વિધિ પૂગી જાય એવા આપણા લગ્ન ગીતો. ખાસ કરીને જો ડાયરાની વાત કરીએ તો તમારી જ્યારે તમે શરૂઆત કરી ત્યારે તમારી કેટલી ઉંમર હતી કે જ્યારે તમે ડાયરામાં પ્રવેશ કરી દીધો? મેં પહેલો પ્રોગ્રામ સ્ટેજ ઉપર મારા ગામને અને તાલાળા ગુંદરની વચ્ચે એક નાગ બાપાની બોરડી છે, જ્યાં મંદિર છે નાગ બાપાનું, ત્યાં કરેલો પહેલો કાર્યક્રમ સ્ટેજ ઉપર. પછી મને આજુબાજુના માણસો બોલાવવા મળ્યા અહીંથી ને અહીંથી. પછી તમને દાખલો આપી દઉં, તાલાળાથી માંડી આમડાસ લઈ લ્યો, ધાવા લઈ લ્યો, માધુપુર લઈ લ્યો, પછી ઘુસિયા, માલજીંજવા, ઉમરેઠી, ઈણા, ઘણા બધા ગામડા છે. હું
બરાબર. ઉમરેઠી ગામનું કહું ને તમને તો ત્યાં દર વર્ષે એક હપ્તો ઉજવાતો. 12 મહિના થાય ને દેવ દિવાળીના મંદિરનો કંઈક હપ્તો. 4 થી 5 વખત ત્યાં ગયેલો. અને આજુબાજુના માણસો મને એટલા બધા, અને એ તમને કહી દઉં, હજી હું તાલાળાની બજારમાં ઉભો રહું, 5 માણસો આપણે ઓળખતા ન હોય આવીને મને હજી એમ કહે છે કે લ્યો ગઢવી આપણે ચા પી કે ઠંડુ પી બેસવા, એટલે આપણે ઓળખતા ન હોય. હજી સુધી આપણા તાલુકાના આપણા જિલ્લાના કોઈ પોલીસ ખાતું એ મને નથી રહ્યું, ઓળખે જ છે બધાય અને ભાવથી રાખે છે. અને આપણા જિલ્લામાં, સોમનાથ જિલ્લામાં છોકરાઓથી બહેનોથી માંડી ખાલી પ્રસંગમાં ગયો એટલે 5 માણસો નહીં, 10-20 માણસો એમ કહે કે ગઢવી આવ્યા છે, મને ઓળખે. અને મારે પારિવારિક નાતો છે. રજભાઈ, એક કહેવત છે કે ચારણ છે એ ચોથો વેદ છે, તો આના પર તમે શું કહેશો? ચારણ ચોથો વેદ એટલા માટે કે ચારણ અભણ હોય ને તોય ગાતો હોય. સરસ્વતી છે એમ કે ભાઈ ચારણ ગઢવીની કલાકારો ગઢવીમાં જ હોય. હવે તો ઇતર બધા બોલે જ છે. સરસ્વતી અમારે મોઢે હોય જ વર્ષોથી. રજવાડામાં માનો કે આ સપાખરા છે ને, સપાખરા માણસો એમ કે ઘણા વ્યક્તિ અમને એવું પણ કહે છે, આપણું કાટિયું વર્ણ અમુક કહે ને કે તમે અમને ગવડાવીને ધીંગાણામાં સડાવી દીધા. હકીકત વસ્તુ જિંદગીમાં એક ચારણ મિત્ર હોવો જોઈએ. અમારું પોતાનું એમ નથી કહેતો, જો મિત્ર ચારણ હોવું જોઈએ એટલા માટે. મિત્ર કરો તો ચારણ બીજા આળ પંપાળ, મિત્ર કરવું તો ચારણ બીજા આળ પંપાળ. જીવતડા જસ ગાવે, તમે ભેગા થાવ એટલે અમે તમારા વખાણ કરી. જીવતડા જસ ગાવે મુવા લડાવણ હારે, મરી ગયા પછી સસુભાઈનું ગીત હજી ગાવું પડશે ને એમ. જીવતડા જસ ગાવે મુવા લડાવણ હારે. ચારણ ચોથો હોય, અભણ ચારણ હોય. અભણ મોરારી બાપુ અમારા એક નેસમાં આવ્યા, અમરવેલ નેસ છે, બામણાસા ને જામવાડાની વચ્ચે એક નેસ છે. એને એમ થયું કે હું નેસમાં જાઉં, મેં ગયા એટલે કે ભાઈ આપણે નેસ જમાડવું છે, હાલો કે એ તાત્કાલિક આયોજન થઈ ગયું. પછી છોકરાઓ બધા બેઠા હતા અને બાપુએ કીધું કે આમાંથી ગાતા કોને આવડે છે? ત્યાં છોકરાએ કીધું કે તમે કયો એ ગાઈ દે. રાજાભાઈ, ઘણી વખત અમે જોતા હોય કે તમે રાત્રિના પ્રોગ્રામ કરવા જતા હોય. કલાકારોનું જીવન દાખલો આપીને એને રોજ પેપર હોય. છોકરાઓ જે ભણવા જાય પેપર 10-12 દિવસનું હોય ને એને રોજ પેપર હોય. કેવું આજે અહીં છે કાલ બીજે છે, એને રોજ. અને હવે અઘરું એટલું થઈ ગયું છે, જ્યાં તમે ડાયરો કર્યો એ લાઈવ થઈ ગયો છે. મેં તારાળા ડાયરો કર્યો, મારે સવારે વેરાવળ જવાનું છે, એટલે એનો એ ડાયરો વેરાવળવાળા સાંભળી લીધો હોય એટલે તમારે 2 શબ્દ 2 ગીત એકાદું નવું ગોતવું જ પડે. અને જો તમે ત્યાં નવું ન આપો એટલે તમે ફેલ ગયા. બીજે દિવસે એમ કે ભાઈ બોલેલું જ બોલ્યા. કોઈ ફરમાઈશ આવે તો વાત જુદી છે કે તમે ઓલું ગીત ગાઓ, બાકી તો અત્યારે લાઈવ થઈ ગયું. ગીરમાં બેઠા એ સોમનાથ દાદોઈ નજીક છે. ગીર આપણી એવી છે કે રૂડીને રળિયામણી જન હરિયાળી વળી હે તાળ, પણ ચારણ ગીર નથી છોડવી. એ તારા પશુને પાછા વાળ કે સાહેબો છે ગોવાળિયો રે, મારો સાહેબો રે ગોવાળિયો. અને હું ગોવાલણ ગીરની મારી શ્યામ રાધાની જોડલી. સાહેબો એ ડુંગર ગીરનો રે, મારો સાહેબો ડુંગર ગીરનો. અને હું ડુંગરની રીસડી મારા વાલમ હારે રમતી. સાહેબો એ ગોવાળિયો રે, મારો સાહેબો રે ગોવાળિયો. અને હું ગોવાલણ ગીરની મારી શ્યામ રાધાની જોડલી.